સ્મશાનમાં ઢોંગી તાંત્રિક વિધિ કરવા પહોંચ્યો અને જૂના ફરિયાદીએ પકડી પાડ્યો। વિજાપુર તાલુકાના દેવપુરા ગામનો આ બનાવ। 1 વર્ષ પહેલા ઠગ તાંત્રિકે વિધિ કરી પૈસા ડબલ કરવાના બહાને ઠગાઈ આચરી। વિધિના નામે 2 ખેડૂતો પાસેથી 15 લાખની ઠગાઈ કરી ઢોંગીઓ ભાગી છૂટ્યો। પરંતુ 1 વર્ષ બાદ ફરી સ્મશાનમાં દેખાતા પોલીસને જાણ કરી પોલીસે આરોપીને મહેસાણા હાઈવે પરથી પકડી પાડ્યો। આરોપી તાંત્રિકની ગાડીમાંથી વિધિની ઘણી સામગ્રીઓ પણ મળી આવી। અમારું છેતરપિંડી કરી તમે આટલા પૈસા લો તો મેં તમારા આટલા પૈસા પાડી આલશું આમ કરીશું કરીને મારા જોડે ખોટી તાંત્રિક વિધિ કરી આમ કરીને અમારું ચીટિંગ કરી દીધું। વડોદરામાં નશામાં ધૂત યુવકે તોડફોડ કર્યાનો આરોપ છે। નાગરવાડા નવી ધરતીમાં નશામાં ધૂત યુવકે વિસ્તારને માથે લીધો। માથાભારે ચેતન રાણા નામના યુવકે ગાડીઓના કાચ તોડ્યાનો આરોપ પણ છે। સ્થાનિકોએ ચેતન રાણાને જાહેરમાં મેથી પાક ચખાડ્યો। માથાભારે શખ્સ અને સ્થાનિકો વચ્ચેની મારામારીનો વિડીયો વાયરલ થયો। તો ગાડીઓમાં તોડફોડનો આરોપ છે। 2 અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ કે વડોદરામાં સ્થાનિકો અને માથાભારે તત્વો વચ્ચે મારામારી થઈ હતી। આ તસવીરો તમે જોઈ શકો છો। નશામાં ધૂત એક યુવકે તોડફોડ કરી હતી, વાહનોમાં તોડફોડ કરી હતી, કાચ તોડ્યા હતા। આ તરફ ગોંડલમાં મારામારીની એક ઘટના સામે આવી। રૂપાવટી ગામના સરપંચના પુત્રએ માર માર્યાનો બનાવ સીસીટીવીમાં કેદ થયો। આ તસવીરો જુઓ। મોવિયા રોડ પર રેતી ચોકમાં આવેલ વચરાજ ફેબ્રિકેશનમાં મારામારીની ઘટના બની। મળતી માહિતી મુજબ ફેબ્રિકેશનનો એક કામદાર હોટલ ચા લેવા માટે ગયો અને એ સમયે બુલેટ લઈને ઉભા રહેલા સરપંચના પુત્રએ કામદારને સામે કેમ જોવે છે એવું બોલીને માર માર્યો અને અપશબ્દ બોલ્યા। ત્યાંથી કામદાર છૂટીને કારખાને પરત ફર્યો, પરંતુ સરપંચના પુત્રએ ત્યાં ન રોકાતા કારખાને પહોંચી ફરી કામદાર પર હુમલો કરી દીધો। ત્યારે મહિલા સરપંચના પુત્ર સુરેશ સોલંકીની દાદાગીરી સીસીટીવીમાં કેદ થઈ। સમગ્ર મામલે ગોંડલ શહેર એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી, જ્યારે મારામારીમાં ઇજાગ્રસ્ત થયેલને સારવાર અપાઈ રહી છે। રાજકોટ જિલ્લામાં કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડ્યા। ધોરાજીના તોરણિયા ગામે બબાલ થઈ ગઈ। તોરણિયા ગામે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું। નંબર પ્લેટ વગર ગાડીમાં સિવિલ ડ્રેસમાં આવી પોલીસે ખુલ્લેઆમ દાદાગીરી કરી હોવાનો આરોપ છે। ધોરાજી અને જેતપુર પોલીસની સંયુક્ત ટીમ પર ગંભીર આક્ષેપો લાગ્યા। 15,000 રૂપિયા ન આપતા પોલીસે પિતા પુત્રને માર માર્યો, મહિલાઓ સાથે બળજબરી કરી અને મારપીટ કરી હોવાના પણ આરોપ છે। ધરણા કરી રહેલા ફરિયાદી પિતા પુત્રને કારણ વગર ડિટેન કરાયા। પિતા પુત્રની પોલીસે ફરિયાદ ન લેતા તોરણિયા ગામના લોકો ન્યાયની માંગ સાથે ધરણા પર બેઠા। માગણી કરેલી કે જો તમારે રાત્રિ રોકાણ ના કરવું હોય તો 15,000 રૂપિયા આપવા પડશે। ગરીબ પરિવાર હોય, એમની માગણી સંતોષી ના શક્યો, જેથી એમને ઢોર માર માર્યો। 14 દિવસ સુધી પોલીસ ફક્ત નિવેદન રમી, કોઈ ગુનો દાખલ થયો નહીં। 4 ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સિવિલ ડ્રેસમાં અને નંબર પ્લેટ વગરની પર્સનલ ગાડીમાં આવે છે અને આ લોકોને બળજબરીથી લઈ જવાની કોશિશ કરે છે। સુરતમાં એક લોહિયાળ મારામારીમાં 2 યુવકો ઘાયલ થઈ ગયા। માંગરોળના કુંવારદા ગામે આ મારામારી થઈ, જેમાં માથાના ભાગે ધારિયાના ઘા ઝીકી જીવલેણ હુમલો કરવામાં આવ્યો। આ બનાવમાં 2 યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા। હુમલાખોર શખ્સો જીવલેણ હુમલો કરીને ફરાર થયા। ઇજાગ્રસ્ત બંને યુવકો મુળદના પ્રભુનગરના રહેવાસી છે। કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી। તો સુરતના માંગરોળના કુંવારદા ગામનો આ બનાવ છે। મારામારી થઈ ગઈ અને આ એવી મારામારી હતી જે લોહિયાળ બની। 2 યુવકો ઘાયલ થયા છે। 4 અલગ અલગ તસવીરોમાં અમે આપને બતાવી રહ્યા છીએ કે કેવી રીતે અલગ અલગ સ્થળો પર મારામારીના બનાવો સામે આવ્યા। એક તરફ વડોદરામાં તમે જોઈ શકો છો, નશામાં ધૂત એક અસામાજિક તત્વ ખુલ્લેઆમ તોડફોડ કરવા લાગ્યો। બીજી તસવીરમાં કારખાનામાં છે મારામારી થઈ હતી। ગોંડલની તસવીર છે। ત્રીજી તસવીર ધોરાજીની પણ તમે જોઈ શકો છો, જ્યાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું, પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવ્યા। અને ચોથી તસવીર સુરતના માંગરોળની છે, જ્યાં આ પ્રકારે મારામારી થઈ। રાજકોટ શહેરમાં મોતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો। યુવાનનું માત્ર 27 સેકન્ડમાં મૃત્યુ થઈ ગયું। રમકડાની ફેક્ટરીમાં કામ કરતા યુવકનું મૃત્યુ થયું। ગોંડલ ચોકડી પાસે રમકડાના કારખાનામાં બનાવ બન્યો। 24 એપ્રિલના રાત્રિના 10 વાગ્યા આસપાસ યુવકનું મોત થયું। યુવકને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, ત્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યો। તો 27 સેકન્ડમાં જ યુવકનું મૃત્યુ થઈ ગયું। આ તસવીરો જુઓ। રાજકોટમાં મોતનો બનાવ સીસીટીવીમાં પણ કેદ થયો હતો। હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। આ યુવકને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો।